નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. પોકેટ મનીના આજના એપિસોડ સાથે હાજર છું જાનવી જોશી. આપણે બાળકોને ગણિત શીખવીએ, વિજ્ઞાન શીખીએ, પણ જે આખી જિંદગી કામ આવવાનું છે એ મની મેનેજમેન્ટ એટલે કે પૈસાનું આયોજન શીખવીએ છીએ. બાળકોને જો નાનપણથી જ નાણાકીય સમજણ આપવામાં આવે તો તેમનું ભવિષ્ય સિક્યોર થઈ જાય છે. અને આજે આ વિષય પર વાત કરવા આપણા સાથે જોડાયા છે એસએફએન સુપરમાર્કેટના ડિરેક્ટર ફોરમ શાહ. ફોરમબેન, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. સામાન્ય રીતે આપણે બાળકોને લેક્ચર આપીએ છીએ કે પૈસા ઝાડ પર નથી ઉગતા, તો શું એમને બોરિંગ લાગે છે? પણ જો આ જ વસ્તુ આપણે રમત રમતમાં બાળકોને શીખવીએ તો? તમે આજે આપણા દર્શકો માટે કેટલીક સુપર ઇન્ટરેક્ટિવ ગેમ્સ અને આઈડિયાઝ લઈને આવ્યા છીએ કે કેવી રીતના બાળકો ઇન્ટરેક્ટિવ વેમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખી શકે. તો ફોરમબેન, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે બાળકોને અલગ અલગ વસ્તુ, જ્યારે નવી વસ્તુ શીખવીએ છીએ અને સ્પેશિયલી એ જો વસ્તુ પૈસા સાથે કનેક્ટેડ છે, તો બહુ જ નાની એજથી આપણે બાળકોને ટેક્સ સાથે કેવી રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવી શકાય કે એ લોકો ટેક્સ સેવી તો હોય જ છે આજના બાળકો, તો એ લોકો નવી નવી વસ્તુઓ પણ શીખે અને પૈસાનું મહત્વ પણ શીખતા થાય. જો બાળકો તો ટેકનોલોજીને અડેપ્ટ આપણા કરતા વધારે સારી રીતથી કરતા હોય છે. તો આમાં છે ને, હવે ફાઇનાન્સ લિટરસીની ઘણી બધી ગેમ્સ અવેલેબલ છે ઓનલાઈન. ઘણા બધા એપ્સ પણ છે, જેથી કરીને આપણે બાળકોને એમાં એપનો કંટ્રોલ આપીએ અને આપણી ઘરગુતી ઇન્કમ કે એક્સપેન્સીસ હોય કે એ બધું ટ્રેક કરવાનું આપણે એ લોકોને કહી શકીએ. તો ટેક્સ સેવી રીતે આપણે બાળકોને ફાઇનાન્સ શીખવાડીએ ને, તો એક તો એમને બહુ જ આપણે શું કહેવાય, ઉત્સાહ રહેશે એ વસ્તુ શીખવાનો. કારણ કે આપણે જ્યારે શીખ્યા છીએ ત્યારે આપણે લખીને શીખ્યા છીએ કે ડેબિટ, ક્રેડિટ એ બધું જે પણ આપણે ભણ્યા છીએ એ બધું આપણે લખીને કર્યું છે. પણ હવે એ જ વસ્તુ ગેમના માધ્યમથી કે પછી ટેકનોલોજીથી લેપટોપ પર, મોબાઈલ પર, ક્યાંય પણ, કારણ કે યુઝ્યુઅલી કિડ્સ ધીઝ ડેઝ એ લોકો છે ને સ્ક્રીનથી બહુ જ અટ્રેક્ટેડ છે. તો એમાં રમતમાં સાથે સાથે આ લાઈફ લેસન્સ શીખી લે ને, તો એ બહુ જ સારું પડી જાય. તો ટેક્સ સેવી રીતે તો શીખવામાં બાળકોને બહુ મજા પડશે. તો જ્યારે આપણે બાળકોને ટેકથી નવી નવી વસ્તુ શીખવવાની વાત કરીએ છીએ ત્યારે ગેમ્સને આપણે કેમ પાછળ રાખીએ? તો તમારું શું કહેવું છે કે બાળકોને જ્યારે આપણે ગેમ્સ કે એવા કોન્સેપ્ટથી કઈ વસ્તુ શીખવીએ ત્યારે એ લોકો વધારે સારી રીતે એને સમજી શકે છે કે જ્યારે આપણે એમને બ્લેન્ક લેક્ચર આપીએ ત્યારે એ લોકો સારી રીતે સમજી શકે? જો એક તો આપણે હંમેશા કહેતા હોઈએ કે આપણું જે પ્રમાણેનું આપણી જે પ્રમાણેની બિહેવિયર હોય એ પ્રમાણે આપણા બાળકો જોઈને શીખતા હોય છે. તો લેક્ચર કરતા જ આપણે બાળકો હંમેશા આપણને જોઈને જ શીખતા હોય છે. તો ડેફિનેટલી લેક્ચર કરતા તો આપણે એ લોકોને ગેમ્સ કે ઇન્ટરેક્ટિવ વેમાં આપણે શીખવાડીશું તો એ શીખશે. પણ જો એ વસ્તુ જે આપણે એ લોકોને શીખવીએ છીએ આપણે ઇમ્પ્લિમેન્ટ નહીં કરતા હોઈએ, તો એ બાળક એટલા પૂરતું શીખશે પણ એ પોતાના લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકે. એટલે આપણે કહીએ ને કે પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ, એ ફંડા જે હોય એ બાળકો સાથે બહુ જ કામ કરતું હોય છે. એટલે આપણે જે કહીએ એ જ આપણે કરીએ, એ જોઈને બાળક પણ સેમ જ શીખશે. એટલે આ બધી ચીજોનું જ્યારે આપણે મિક્સચર કરીએ ને, કે લેક્ચર આપીએ કે પછી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શીખવીએ, એ બધું જ સારું છે. પણ જ્યાં સુધી આપણે પોતે ઈ નહીં કરીએ ત્યાં સુધી બાળક નહીં કરે. બિલકુલ. તો જે કહેવાય છે કે પહેલા તમે કરો પછી બાળકોને શીખવાડો, અને એવી જ રીતના બિલકુલ. બાળકો આપણું ઓબ્ઝર્વ કરીને ઘણી બધી વસ્તુઓ શીખતા હોય છે. જ્યારે આપણે ટીચિંગની વાત આવે તો બાળકોને આપણે સૌથી પહેલો ફાઇનાન્સ રિલેટેડ શું લેસન શીખવવું જોઈએ કે એમને જેથી કરીને પૈસાનું મહત્વ સમજાય? સૌથી પહેલો સ્ટેપ શું છે? જો સૌથી પહેલો સ્ટેપ તો ફાઇનાન્સનું જો આપણને શીખવવું હોય, તો આપણને બાળકને એ જ શીખવવું જોઈએ કે પૈસા છે ને કમાવા સહેલા નથી. કારણ કે આપણે કંઈ પણ કરીએ ઇન ફ્યુચર, બાળકે પૈસા મોટા થશે ત્યારે પૈસા કમાશે અને એ પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે એ લોકોને પહેલાથી જ શીખવાડવી ખૂબ જરૂરી છે. અ, ઘણા બધા બાળકો એવા હોય છે કે જે લોકોને
પરિસ્થિતિ એ લોકોના ઘરની પરિસ્થિતિ બહુ જ સારી હોય છે. તો કદાચ એ લોકોને કોઈ જાતની હાર્ડશિપ ફેસ કરવી નથી પડતી. પણ ઘણા બધા એવા પણ હોય છે કે જેમાં આપણે એ લોકોએ પોતાના પેરેન્ટ્સને સ્ટ્રગલ કરતા જોયું હોય. અને એ બાળકો જેટલા મચ્યોર હોય પૈસાને લઈને, કે જે મેચ્યોરિટી એ લોકોમાં નાનપણમાં આવી જાય ને, બિકોઝ એ લોકોએ પેરેન્ટ્સને જોયું છે. તો એ એક જુદા લેવલની મેચ્યોરિટી હોય છે. એટલે આપણે જ્યારે બાળકોને શીખવાડવું હોય તો સૌથી પહેલું તો આપણને એ જ શીખવાડવું પડે કે પૈસા કમાવવા સહેલા નથી, પૈસા આસાનીથી મળતા નથી. બિલકુલ. તો આ તમે બહુ સાચી વાત કરી કે જનરલી જે મિડલ ક્લાસ ફેમિલીઝમાંથી બાળકો આવતા હોય છે એમને આ વસ્તુ ઘણી ખરી રીતના સરળતાથી સમજાવી શકાય છે, કારણ કે એ લોકો એ પેરેન્ટ્સની સ્ટ્રગલ લાઈવ જોતા હોય છે. પણ જે વેલ સેટલડ ફેમિલી છે કે જેમને બાળકોની પ્રાયોરિટીઝ આગળ રાખવામાં આવે છે, એમાં કદાચ બાળકોને પૈસાનું મહત્વ શીખવવામાં થોડી સ્ટ્રગલ થતી હોય છે. જ્યારે આપણે ઇમ્પોર્ટન્સ સમજાવવાની વાત કરીએ છીએ ત્યારે આઈ એમ શ્યોર કે તમે તમારી ડોટરને જ્યારે મોટી કરી ત્યારે ઘણી બધી વસ્તુઓના ટ્રાયલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ તમે પણ સેટ કર્યા હશે. અને જ્યારે ગેમ્સની વાત આવે તો વોન્ટ અને નીડનો ડિફરન્સ સમજાવવા માટે આપણે કેવા ટાઈપની ગેમ્સ બાળકો સાથે રમી શકીએ જેથી કરીને એ લોકો આ ડિફરન્સ પણ સમજે અને મહત્વ પણ સમજે? એમાં છે ને આપણે કેવી રીતે કરી શકીએ કે ઘણી બધી વસ્તુઓ રાખવાની. યુ નો કોઈક એ લોકોને ભણતરને લાગતી હોય, કોઈક એ લોકોની ગેમ્સ એટલે એ લોકોનું રિક્રિએશનની રિલેટેડ હોય, ક્યારેક એ લોકોને બહાર ફરવા જવાની રિલેટેડ હોય. તો એવી રીતે ઘણી બધી વસ્તુઓ રાખવાની અને પછી આપણે એ લોકોને કહી શકીએ કે એમાંથી તમે ડિસાઈડ કરો કે આ તમને જરૂરી છે કે આ તમારી વોન્ટ છે. તો એ પ્રમાણે એક તો નીડ અને વોન્ટ્સ આપણે એ લોકોને શીખવાડી શકીએ. પ્લસ ધેર આર બોર્ડ ગેમ્સ. ઘણી બધી બોર્ડ ગેમ્સમાં પણ આપણે ફરક શીખવાડી શકતા હોઈએ છીએ. કે દાખલા તરીકે આપણે રમતા હોઈએ અને સડનલી પેલી કઈ મોનોપોલી હોય કે બિઝનેસ ગેમ્સ હોય કોઈ પણ, કે એમાં કોઈ એવું આપણે ડાઈસ ફેંકીએ અને આપણી જે કુકડી હોય ત્યાં જઈને લેન્ડ કરે તો બે ચોઈસ હોય આપણી પાસે. એ ચોઈસમાંથી કઈ ચોઈસ આપણે લેવાની જેથી કરીને આગળ જઈને આપણને ફાયદો થશે, એ આપણે શીખવાડી શકીએ. તો ધીઝ આર ધ વેઝ ઇન વિચ આપણે એ લોકોને નીડ્સ અને વોન્ટ્સ ગેમના માધ્યમ દ્વારા શીખવાડી શકીએ. અને પ્લસ ઓફકોર્સ આપણે જ્યારે એકચ્યુઅલી પોતે જ જ્યારે આપણે ડિસાઈડ કરતા હોઈએ કે કયા ફ્યુચર કઈ કઈ વસ્તુઓ આપણને લેવી છે. ફોર એક્ઝામ્પલ હું આપતી હોઉં કે આપણું ઘર છે તો ઘરમાં એસી હોય, ટીવી હોય, આપણા મોબાઈલ્સ હોય, કે પછી આપણને વેકેશન કરવું છે, કે પછી આપણને કોઈ માંદગી સાજગી માટે પૈસા રાખવા છે. તો એ બધા જે નીડ્સ અને વોન્ટ્સને આપણે એ લોકોને કહી શકીએ કે ને તમે કેટેગરાઇઝ કરો. તો હવે એ બાળક આપણી સાથે ઘરમાં જ રહે છે અને અગર એને ખબર છે કે આપણું ટીવી જૂનું છે તો પ્રાયોરિટીમાં પહેલા ટીવી હોવી જોઈએ. કે પછી રોજ આપણને ફોનની જરૂરત છે તો એ ફોન કયા પ્રકારનો હોવો જોઈએ અને એમાં કેટલા પૈસા આપણે સ્પેન્ડ કરવા જોઈએ. આ બધી ટેકનોલોજી ઓરિએન્ટેડ વસ્તુ હોય ને તો એ બાળકોને બહુ મજા આવે, એની પર રિસર્ચ કરવાની પણ એ લોકોને મજા આવે. તો આમ આપણે એ લોકોને નીડ્સ અને વોન્ટ્સનું તફાવત શીખવી શકીએ છીએ. બિલકુલ. તો બાળકોને એમના ગમતા ટોપિક્સ વિશે વાત કરી અને નીડ અને વોન્ટ્સનો ડિફરન્સ સમજાવીએ. ફોરમ નીડ અને વોન્ટ પછી ડાયરેક્ટ જે નેક્સ્ટ વસ્તુ આવે છે બજેટિંગ. બાળકોને આપણે કેવી કેવી ગેમ્સથી કે કેવા એક્ટિવિટીઝથી બજેટિંગ શીખવાડી શકાય? જો બજેટિંગ છે ને નાનપણથી શીખવાડવું બહુ જ જરૂરી છે. હવે તો છે ને આમ ધીરે ધીરે કરીને એમ કહીએ ને કે પોકેટ મનીનો જે કોન્સેપ્ટ છે ને એ પણ ઓછો થતો જાય છે. કારણ કે આજકાલ બાળકોને જ્યારે પૈસા જોઈએ છે ને ત્યારે બાળકો પાસે પૈસા અવેલેબલ હોય છે. તો આ કોન્સેપ્ટ એ લોકોને શીખવાડવા માટે આઈ એમ શ્યોર મેં પોતે એક્સપ્લોર નથી કર્યા, બટ આઈ એમ શ્યોર દેર વિલ બી એપ્સ જે એ લોકોને શીખવાડી શકે. દેર કુડ બી ગેમ્સ. પણ આપણે જ્યારે એ લોકોને શીખવાડવું હોય બજેટિંગનો કોન્સેપ્ટ તો પોકેટ મની આપવી બહુ જરૂરી છે. અને એ પોકેટ મનીમાંથી એ લોકોને ક્યાં ખર્ચ કરવું છે, એ લોકોને એ પૈસા ક્યાં સ્પેન્ડ કરવા છે અને એમાંથી જ એ પોકેટ મનીમાંથી એ લોકો કેવી રીતે પૈસા બચાવીને પોતાના ફ્યુચર જે જરૂરિયાતો છે એ કેવી રીતે આપણે મીટ કરી શકીએ, એ
એક આપણે વસ્તુ બજેટિંગ દ્વારા કે પોકેટ મની આપીને આપણે એ લોકોને શીખવાડી શકીએ. ફોર એક્ઝામ્પલ જો અત્યારે જો કોઈ બાળકને અઠવાડિયા રૂપે પોકેટ મની મળતું હોય કે સમજો ને અઠવાડિયાના ₹200 કે ₹300 જે પણ મળતા હોય, તો એમાં તમારે સ્કૂલ કે કોલેજમાં આવવા જવાનું, તમારે કોઈક વખત સ્કૂલમાં કે કોલેજની કેન્ટીનમાં ખાવું હોય તો એ વસ્તુ, કે પછી તમારા કોઈ ફ્રેન્ડ્સના બર્થડે પાર્ટીઝમાં કે કશે તમારે આઉટિંગ પર જવું હોય, તો એ વસ્તુ એ બધાનું તમારે કેવી રીતે ગોઠવણ કરવી છે એ તમે બજેટ બનાવીને શીખો. અને એ પછી એ અઠવાડિયામાં કોઈ એક્સ્ટ્રા ખર્ચા નથી, તો જે બીજા અઠવાડિયાઓમાં કે બીજા મહિનામાં જ્યારે એક્સ્ટ્રા ખર્ચા આવશે, એ માટે તમે થઈને કે તમારા જ પોકેટ મનીમાંથી કેટલી તમે બચત કરી શકો છો, એ બધું જ બજેટિંગના માધ્યમમાં આપણે એ લોકોને શીખવાડી શકીએ આવી રીતે. બિલકુલ, તો અલગ અલગ એક્ટિવિટીઝથી બાળકોને બજેટિંગ શીખવાડી શકીએ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. પોકેટ મનીમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે બાળકોને ઇન્ટરેક્ટિવ વેમાં કેવી રીતના ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકાય એના વિશે ચર્ચા કરીએ છીએ. અને આજે આપણા સાથે જોડાયા છે એસએફએન સુપરમાર્કેટના ડિરેક્ટર ફોરમ શાહ. ફોરમ, વન્સ અગેન આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. બ્રેક પર જતા પહેલા તમે અમને ઘણા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ, ગેમ્સ, ટિપ્સ આપી કે કેવી રીતના બાળકોને આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવાડી શકીએ. વોન્ટ્સ અને નીડ વચ્ચેનો ડિફરન્સ વિશે આપણે વાત કરી, બજેટિંગ વિશે વાત કરી. જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે બાળકોને શીખવાડીએ છીએ ત્યારે એક બહુ જ જરૂરી વસ્તુ છે, એ છે કે તમારો ગોલ. તો આગળ હું આપને પૂછવા માંગીશ કે બાળકોને આપણે ફાઇનાન્શિયલ ગોલ્સનું ઇમ્પોર્ટન્સ કેવી રીતના સમજાવી શકાય કે જેથી કરીને એ લોકો પણ જ્યારે એમનું પોકેટ મનીમાંથી સ્પેન્ડ કરવા ઈચ્છતા હોય ત્યારે ગોલ સેટ કરીને કેવી રીતના પ્લાનિંગ કરી શકે. એમાં જે સૌથી સહેલું વે ટુ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગોલ ઇઝ કે બાળકને જે વસ્તુ જોઈતી હોય ને એ વસ્તુનો આપણે ફોટો લઈએ, અને એ ફોટો એ બાળકના રૂમમાં કશે ચિપકાવીએ કે કશે પેસ્ટ કરીએ. આમાં છે ને કાં તો એવું પણ કરી શકીએ આપણે કે બાળકોને એક લિસ્ટ તૈયાર કરવાનું કહીએ કે તમને આ વર્ષમાં, કારણ કે બાળકને લોંગ ટર્મ શીખવાડવું બહુ થોડુંક ડિફિકલ્ટ પડી જાય, તો એ એક વર્ષનો આપણે એ લોકોને સમયગાળો આપીએ અને એ લોકોને કહીએ કે આ વર્ષમાં તમને કઈ કઈ વસ્તુઓ માટે પૈસા સ્પેન્ડ કરવા છે એ તમે લિસ્ટ ડાઉન કરો. એ લિસ્ટ જ્યારે એ લોકો બનાવે એમાંથી એ લોકોને જ પ્રાયોરિટાઇઝ કરવાનું કહેવાનું કે સૌથી વધારે તને શું જોઈએ છે, કે સૌથી વધારે તમને ક્યાં સ્પેન્ડ કરવા છે એ તમે ડિસાઈડ કરો. અને એ બધી વસ્તુઓના એ લોકોને ગમતા ઇમેજીસ નેટ પરથી કે કશે પરથી પણ ગોતે અને પોતાના ફોટો સાથે એક કોલાજ ક્રિએટ કરે. હવે તો છે ને એટલા બધા સોફ્ટવેર્સ ને બધું અવેલેબલ છે કે જેમાં બાળકો કેન પ્લે અરાઉન્ડ વિથ ઓલ ધીસ થિંગ, કે કેનવા છે કે પછી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે કે ઘણા બધા છે. હવે તો એઆઈ ટૂલ્સ પણ ઘણા બધા આવી ગયા છે. એ એક મસ્ત પોતાનું એક આપણે કહીએ ને 1 પેજ બ્રોશર જેવું બનાવે, જેથી કરીને એ લોકોના ગોલ્સ એ લોકોએ સેટ કર્યા હોય ને એ ગોલ્સ પણ એ લોકો બાયફર્કેટ કરે એ જ 1 પેજર ઓલામાં, કે આ મારી નીડ્સ છે ને અહીંયા મારી વોન્ટ્સ છે. અને એનું આપણે પ્રિન્ટ કરી અને બાળકના રૂમમાં કશે પણ આપણે પેસ્ટ કરીએ અને જેમ જેમ એ વસ્તુ એ બાળકને મળતી જાય ને એમ એના પર ટિક કરતું જાય, તો એ લોકોને એક સેન્સ ઓફ અચીવમેન્ટ પણ આવશે અને સાથે સાથે પોતે કોઈ ગોલ સેટ કર્યું અને પોતે એના તરફ વર્ક કરીને મહેનત કરી એનું પણ એ લોકોને સેટિસ્ફેક્શન રહેશે. બિલકુલ, તો બાળકોને એક્ટિવિટીઝથી, ગેમ્સથી તમે ગોલ્સ પ્લાનિંગ શીખવાડી શકો. ફોરમ, આગળ હું પૂછવા માંગીશ કે બાળકોને આપણે ડિલેડ ગ્રેટિફિકેશન એ સરળતાથી કોઈ ગેમના મારફતથી કેવી રીતે સમજાવી શકીએ કે એ લોકો ઇફેક્ટિવલી એ વસ્તુ સમજી શકે. અત્યારે જે આપણે ગોલ્સની વાત કરી, એ જ એક માધ્યમ છે ડિલેડ ગ્રેટિફિકેશન સમજાવવા માટે. સો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ વે કે ઘણી બધી વખત એક એક્ઝામ્પલ આપીએ કે ચોકલેટનું. સમજો કોઈ બાળકને ચોકલેટ આપે તો એ બાળક તરત જ એ ચોકલેટ ખાઈ લે અને એને એની મજા આવે જ, ઓફકોર્સ આવે, કારણ કે ભાવતી વસ્તુ છે. પણ એ જ ટાઈમ પર અગર એને 4-5 ચોકલેટ મળી હોય તો એ બધી એક સાથે ના ખાય.
ટુકડે ખાય કે સેવ કરીને ખાય. તો ડિલેડ ગ્રેટિફિકેશન આપણે બાળકોને આવી રીતે શીખવાડી શકીએ છીએ કે તમને જો એક સાથે એક સામઠા પૈસા મળતા હોય કે કોઈ પણ વસ્તુ હોય એ તમે પ્લાન કરો, જેથી કરીને અત્યારે પણ તમને એનું એન્જોયમેન્ટ મળે અને થોડુંક જ્યારે તમારો ગોલ અચીવ થાય ત્યારે પણ તમને ડિલેડ ગ્રેટિફિકેશનની એક સેન્સ મળે. એ આપણે આવી રીતે શીખવાડી શકતા હોઈએ છીએ બાળકને. બિલકુલ. અને આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે બાળકોને આપણે, આ તો બહુ નાના બાળકોની વાત થઈ, પણ આગળ જ્યારે થોડા ટીનેજર્સ હોય કે એમને જ્યારે એમના ગોલ્સ વધી જાય, એમની એક્સપેક્ટેશન વધી જાય, ત્યારે એમને ફ્યુચર ગોલ્સ વિશે આપણે બાળપણથી કેવી રીતના સમજાવી શકીએ કે એમને કશે ટ્રાવેલ કરવા જવું હોય કે કશે મોટી જગ્યાએ ભણવા જવું હોય કે કોઈ એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈતી હોય કે જેમ કે અત્યારે આજકાલ બાળકો મોબાઈલ ફોનની ડિમાન્ડ કરે એ બહુ નોર્મલ થઈ ગયું છે દરેક ઘરમાં. તો એમને કોઈ પર્ટિક્યુલર પ્રકારનો ફોન જોઈતો હોય તો એ બધાના ફ્યુચર ગોલ્સ વિશે એમને કેવી રીતના પ્લાનિંગ કરતા શીખવાડી શકાય? તો જો બાળકને ગોલ ખબર હોય, પોતાની મંઝિલ જો ખબર હોય, તો આપણે બાળકને કહી શકીએ કે તમે કેટલા સમયમાં તમને આ વસ્તુ જોઈએ છે. એ તમે એની લિસ્ટ બનાવો અને સાથે જ્યારે બાળકને છે ને પ્રસંગ હોય ત્યારે જે પણ પૈસા મળતા હોય, તો સૌથી પહેલા તો એ પૈસા જ્યારે જમા કરીને એ લોકોને બેંકમાં ડિપોઝિટ કરતા શીખવાડવા જોઈએ. એ લોકોનું એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ ને એ પૈસા જ્યારે એ લોકો બેંકમાં ડિપોઝિટ કરે, પછી જઈને ઈ બેંકનું સ્ટેટમેન્ટ આવે કે પછી પાસબુક અપડેટ કરે, તો એમાં એ લોકોને જે ઇન્ટરેસ્ટ મળે, તો એ કોન્સેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ અને એના ઉપરના રિટર્નનું પણ આપણે એ લોકોને શીખવાડી શકીએ. તો જેથી કરીને એ લોકોને ખ્યાલ આવે કે આપણે અગર પૈસા રોકીએ અને બધા વાપરી ન નાખીએ અને ઇન્વેસ્ટ કરીએ કે ભલે બેંક એકાઉન્ટમાં રહેવા દઈએ, એના પર આપણને કંઈક ને કંઈક વળતર મળશે. તો જે આપણા ગોલ્સ છે, એ આપણી પાસે કેટલા પૈસા છે અને જે શોર્ટફોલ છે, એ મીટ કરવા માટે આપણને શું કરવું જોઈએ? આપણા દેશમાં એ કોન્સેપ્ટ નથી, પણ વહેલું મોડું આવશે એ પણ, કે તમે કોઈ કામ કરો અને એ કામ ઘરનું કામ હોય એટલે હાઉસહોલ્ડ વર્ક કહીએ આપણે, તો એ કામ કરો અને એના બદલામાં તમને થોડાક પૈસા આપવામાં આવશે. તો એમ કરીને બાળક ધીરે ધીરે પૈસા જમા કરે. એટલે શું છે કે ખબર છે, એવું નથી કે પેરેન્ટ્સ અફોર્ડ નથી કરી શકતા. મા-બાપ અફોર્ડ કરી શકે છે. મોટા ભાગના કેસીસમાં એ લોકોને મોબાઈલ ફોનની જરૂરત હોય કે પછી બીજી કોઈ ગેજેટ હોય કે બીજી કોઈ વસ્તુ હોય. પણ એટ ધ સેમ ટાઈમ એ સેન્સ ઓફ ઓનિંગ દેટ વસ્તુ કે એ વસ્તુ મેળવવા માટે આપણે શું મહેનત કરી છે, એ સેન્સ જો બાળકમાં આપણને આપવી હોય, તો બાળકને પણ એ પ્રત્યે પૈસા બચાવવાની ફરજ છે અને એ આપણે એ લોકોને શીખવાડવું જોઈએ. તો આવી રીતે આપણે જો એ લોકોને ટ્રીટ કરીએ ને, તો એક જે તમે એજ ગઈ ટીનેજર, એ એજ એવી હોય ને કે જ્યારે આપણે કોઈ ડિસિઝન લઈએ છીએ, આપણે પોતાના ઓપિનિયન્સ આપીએ છીએ અને ઈ સામેવાળી વ્યક્તિ સાંભળે છે અને એ અમલમાં મૂકે છે, એ જ એક એ લોકો માટે આપણે કહીએ ને એક સેન્સ ઓફ અચીવમેન્ટ છે કે મેં કાંઈ કર્યું અને ઈ એક્સેપ્ટ થયું. તો એ લોકોને કોન્ફિડન્સ આપે. તો ધીરે ધીરે આવી રીતે આપણે એ લોકોને ઇન્વોલ્વ કરીને એ લોકોને જે એ લોકોના જ ગોલ્સ હોય એની માટે કેવી રીતે પૈસા જમા કરવા જોઈએ, એટ ધ સેમ ટાઈમ આપણે એમાં કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ, એ આપણે શીખવાડીએ તો એ લોકોને ગોલ્સ સેટ કરતા પણ આવડશે, એની માટે બચત કરવા માટે પણ આવશે અને પ્લસ એ લોકોને જે પ્રોડક્ટ જોઈએ છે, એ પ્રોડક્ટ એ લોકોને મળશે. એટલે ઇટ્સ અ વિન વિન ફોર એવરીબડી. બિલકુલ. તો બાળકોને ગમતી વસ્તુ મેળવવા માટે કેટલી સ્ટ્રગલ લાગે છે એ બાળપણથી શીખવશું, તેમના ભવિષ્ય માટે એ સારું રહેશે. ફોરમ આગળ પૂછવા માંગીશ કે જેમ આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં અલગ અલગ એલિમેન્ટ્સની વાત કરતા હોઈએ છીએ, એમાંનો એક એલિમેન્ટ હોય છે અનએક્સપેક્ટેડ એક્સપેન્સીસ, સરપ્રાઇઝ એક્સપેન્સીસ, કે જેની આપણને ખબર જ નથી કે આવો ખર્ચો આવવાનો છે કે થવાનો છે. તો બાળકોને પણ આ નાનપણથી જો આપણે શીખવવું હોય તો એ કેવી રીતે શીખવી શકાય કે જેથી એમને રિયાલિટી ચેક નાનપણથી મળી જાય? હા, તો ઘણી બધી વખત આમાં સરપ્રાઈઝ એલિમેન્ટ બાળકો માટે કેવું આવી શકે કે સડનલી ફ્રેન્ડ્સનો પ્લાન બની ગયો બહાર જવા માટે. હવે આ મહિનામાં પોકેટ મની ખતમ થઈ ગઈ છે. તો કેવી રીતે એની માટે ગોઠવણ કરવી જોઈએ કે પાછલા મહિનાઓની તમે બચાવી હોય તો આવા કોઈક સડન એક્સપેન્સીસ આવી જાય કે સરપ્રાઈઝ આવી જાય તો તમને ખ્યાલ પડે. તો બેસિકલી સરપ્રાઈઝીસ જે છે એ તો સરપ્રાઈઝ જ રહેવાના છે.
પણ જો બાળકને પોકેટ મની આપીએ અને એમાંથી પૈસા બચાવવાની શીખવણ પણ આપીએ સાથે, અને એ બચાવેલા પૈસા આવી રીતે ઇમરજન્સીમાં કામ આવે, કે પાસ્ટમાં કોઈ કેસ થયો હોય, કે આપણા ઘરમાં કોઈ એવો કિસ્સો થયો હોય, જેથી કરીને જેનું એક્ઝામ્પલ આપણે બાળકને આપીને એ બેઝિસ પરથી આપણે એ લોકોને શીખવાડીએ કે આવા સરપ્રાઈઝ એક્સપેન્સીસ આવી શકે, એટલે તમારી પાસે પૈસા હોવા જરૂરી છે અને એ જ તમે કેવી રીતે જમા કરીને રાખી શકો, તો ડેફિનેટલી એ લોકોને આગળ જઈને ઇમરજન્સી સિચ્યુએશન હેન્ડલ કરતા સહેલું પડશે. બિલકુલ. તો આ તો વાત કરી આપણે કે કેવી રીતના બાળકોને એમરજન્સી ફંડની સમજણ આપી શકીએ, કેવી રીતના એ લોકો સરપ્રાઈઝ એક્સપેન્સીસ જે આવવાના છે એના માટે પહેલેથી રેડી થાય. આગળ હું એક પૂછવા માંગીશ કે જેમ આ એમરજન્સી ફંડ વાળી વાત છે, એવી રીતના એક રિયલ લાઈફમાં વસ્તુ થતી હોય છે કે લિમિટેડ રિસોર્સિસમાંથી ઇન્કમ જનરેટ થવી. દરેક વ્યક્તિ માટે પોસિબલ નથી કે એમના પાસે મલ્ટિપલ રસ્તાઓ હોય ફાઇનાન્સીસ ક્રિએટ કરવાના, એમની ઇન્કમ ક્રિએટ કરવાના. તો જ્યારે બાળકોને આ વસ્તુ આપણે શીખવીએ છીએ તો એમને પણ લિમિટેડ રિસોર્સમાંથી કેવી રીતના સ્માર્ટ પ્લાનિંગ શીખવી શકાય કે એ લોકો સમજી શકે એનું મહત્વ અને એનું જે રિસોર્સ છે એને પણ એ લોકો વેલ્યુ કરી શકે. એમાં છે ને, જે પેલું એક કોન્સેપ્ટ છે, જે મેં પહેલા પણ આઈ થિંક વાત કરી છે, કે આપણે પિગી બેંક હોય એવી રીતે બાળકને ગમતી વસ્તુની, એટલે એકદમ જ નાના બાળકો હોય તો એ લોકો માટે આપણે ચોકલેટ બેંક ક્રિએટ કરી શકીએ, કે જેથી કરીને આપણે એમાં ચોકલેટ મળે તો સીધી ખાવાની નહીં, પણ એમાં બેંકમાં જમા કરવાની, ચોકલેટ બેંકમાં. જેમ જેમ ચોકલેટ મળતી જાય એમ બેંકની આપણે જે ડબ્બામાં આપણે ચોકલેટ્સ રાખતા હોય એમાં લેવલ ઇન્ક્રીઝ થતું જાય, તો એ લોકોને ખ્યાલ આવે કે આપણે ન વાપરીએ ને ખાઈએ, ન ખાઈએ ને જમા કરીએ તો એ વધતું જાય, અને એમાંથી જ્યારે આપણા ઘરે મહેમાન આવ્યા હોય, કે આપણા કઝિન્સ આવ્યા હોય, કે ફ્રેન્ડ્સ આવ્યા હોય, એ લોકો સાથે શેર કરીએ, એમાંથી યુઝ કરીએ, તો એનું જે લેવલ છે એ ઓછું પણ થશે. તો આ એક તરીકો છે જેથી કરીને આપણને બાળકોને શીખવાડી શકીએ કે તમારા જે રિસોર્સિસ છે એ તમારી પાસે લિમિટેડ છે, અને કન્ટિન્યુઅસ ઇનફ્લો રહેવાનું હોય એવું જરૂરી નથી. એ જ લિમિટેડ રિસોર્સિસમાંથી તમારે કેવી રીતે મેનેજ કરવું છે એ તમારો ડિસિઝન છે, કે ચોકલેટ મળી તો ઇમિડિયેટલી ખાઈ ગયા, કે પછી એને જમા કરી અને પછી જ્યારે ફ્યુચરમાં કંઈક 2-4 દિવસ ખમીને કે અઠવાડિયું ખમીને તમારા ઘરે કોઈ આવ્યું હોય, એની સાથે તમારે શેર કરવી પડે, કે તમારા ફ્રેન્ડને તમારી સાથે કંઈક સારું થયું હોય ને તમારા ફ્રેન્ડે તમને કંઈ હેલ્પ કરી હોય, એને આપવી હોય, તો એટ ધેટ ટાઈમ યુ કેન યુઝ ઇટ. જેથી કરીને જે પોકેટ મનીના પૈસા હોય એ તમને ખર્ચ પણ ના કરવા પડે, એટ ધ સેમ ટાઈમ તમારી ચોકલેટ પણ વપરાય અને તમારી હેલ્થનું પણ ધ્યાન રહે, કારણ કે તમે બધી ચોકલેટ એકસાથે નથી ખાઈ જતા. આ બધી ગોઠવણ કરીને આપણે બાળકોને શીખવાડી શકીએ કે લિમિટેડ રિસોર્સિસમાંથી આપણે કેવી રીતે કામ કરવું જોઈએ. બિલકુલ બિલકુલ ફોરમબેન. તો આજે તમે પોકેટ મનીના શોના માધ્યમથી લાખો પેરેન્ટ્સને અને બાળકોને એક નવી દિશા આપી છે, કારણ કે જ્યારે એક પ્રોપર પ્લાનિંગથી, એક વિઝન સાથે બાળકોને આપણે કઈ વસ્તુ શીખવીએ તો 100% એ સાર્થક થાય. આપનો ખૂબ ખૂબ આભાર આજના એપિસોડમાં અમારા સાથે જોડાવા માટે અને આટલા સરસ ગાઈડન્સ આપવા માટે. અને અંતમાં તો દર્શક મિત્રો, બાળકોને માત્ર પૈસા વાપરતા નહીં પણ પૈસાનું મૂલ્ય સમજતા શીખવવું એ પણ એટલું જ જરૂરી છે. આવતા અઠવાડિયે ફરી મળીશું પોકેટ મનીના એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જોતા રહો. નમસ્કાર.